આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એની આપણા શરીરની અંદર એક આખી દુનિયા છે, એક આખી સફર છે. શું તમે એ જાણવા માટે તૈયાર છો? ચાલો આજે આપણે એ જ અદ્ભુત અને છુપાયેલી મુસાફરી પર નીકળીએ. ક્યારેય વિચાર્યું છે કે આપણે જે પહેલો કોળિયો મોંમાં મૂકીએ છીએ એ પછી એનો ખરેખર શું થાય છે? મને ખાતરી છે કે આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક તો આવ્યો જ હશે, ખરું ને? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો પાચન એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો એ આપણા શરીરની એક એવી ફેક્ટરી છે જે મોટા અને જટિલ ખોરાકના ટુકડાઓને તોડીને નાના નાના સાવ સરળ અણુઓમાં ફેરવી નાખે છે. અને આ જ નાના અણુઓ આપણા શરીર માટે ઊર્જા એટલે કે પેટ્રોલનું કામ કરે છે. આ આખી મુસાફરી, આખી સફર મુખ્યત્વે 6 તબક્કામાં વહેંચાયેલી છે. ગ્રહણથી લઈને મળત્યાગ સુધી દરેક સ્ટોપ, દરેક પડાવનું પોતાનું એક ખાસ કામ છે. ચાલો એક પછી એક બધા સ્ટેશનની મુલાકાત લઈએ. તો આપણી આ પાચન યાત્રાની ટ્રેન ક્યાંથી ઉપડે છે? એનું પહેલું સ્ટેશન છે આપણું મુખ. અહીંથી જ આખી સફરનો સત્તાવાર રીતે પ્રારંભ થાય છે. અને અહીં મુખમાં જ એક જાદુ થાય છે. એક સાથે બે કામ શરૂ થઈ જાય છે. પહેલું છે યાંત્રિક પાચન, એટલે કે આપણા દાંત જે ખોરાકને કાપીને ચાવીને નાના ટુકડા કરે છે. અને બીજું છે રાસાયણિક પાચન, જ્યાં આપણી લાળમાં રહેલા ખાસ કેમિકલ્સ, જેને આપણે ઉત્સેચકો કહીએ છીએ, એ ખોરાકને ઓગાળવાનું શરૂ કરી દે છે. કમાલ છે ને? આ કેમિકલ્સ એટલે કે ઉત્સેચકો એ નાની નાની આણ્વિક કાતર જેવા છે. લાળમાં રહેલું એમાઇલેઝ સ્ટાર્ચને તોડવાનું કામ શરૂ કરે છે અને લાઇપેઝ ચરબી પર હુમલો કરે છે. મતલબ કે કોળિયો મોંમાં ગયો નથી કે તરત જ પાચનનું કામ ચાલુ. હવે જ્યારે ખોરાક બરાબર ચવાઈ જાય અને લાળ સાથે ભળીને એક નરમ ગોળો બની જાય, જેને બોલસ કહેવાય છે, ત્યારે એને અન્નનળી નીચે ધકેલવામાં આવે છે. આ એક પ્રકારની સ્નાયુઓની લહેર છે જેને પેરિસ્ટેલિસિસ કહેવાય છે, જે ખોરાકને સીધો જ જઠર સુધી પહોંચાડે છે. અહીં કોઈ પાચન નથી થતું, આ ખાલી એક હાઈવે છે. અને હવે આપણી યાત્રાના સૌથી રોમાંચક અને કદાચ સૌથી ખતરનાક પડાવ પર આપનું સ્વાગત છે, જઠર. આ કોઈ સામાન્ય જગ્યા નથી, આ તો જાણે એસિડનો કુંડ છે. જઠરમાં પણ ડબલ એક્શન ચાલુ રહે છે. એક તરફ એના શક્તિશાળી સ્નાયુ કોઈ સિમેન્ટ મિક્સરની જેમ ખોરાકને સતત વલોવ્યા કરે છે, અને બીજી તરફ એમાંથી નીકળતો જઠર રસ, જે ખૂબ જ શક્તિશાળી હોય છે, એ પ્રોટીનને તોડવાનું કામ કરે છે. તો સવાલ એ થાય કે આટલો બધો એસિડ હોવા છતાં જઠર પોતાને જ કેમ પચાવી નથી લેતું? એનું કારણ છે એની દિવાલો પર લાગેલો શ્લેષ્મનો એક જાડો થર. આ મ્યુકસ એક સુરક્ષા કવચની જેમ કામ કરે છે. HCl એસિડ અને પેપ્સિન પોતાનું કામ કરે છે અને શ્લેષ્મ જઠરને બચાવે છે. કેટલું અદ્ભુત બેલેન્સ છે! આ આંકડા પર એક નજર કરો. pH 1.5 થી 3. આ એટલું બધું એસિડિક છે કે મોટાભાગના બેક્ટેરિયાને તરત જ મારી નાખે છે અને પ્રોટીનના પાચન માટે એકદમ પરફેક્ટ વાતાવરણ બનાવે છે. જઠરની આકરી ટ્રેનિંગ પછી ખોરાક હવે પહોંચે છે નાના આંતરડામાં. અને હું તમને કહી દઉં, આ પાચન યાત્રાનો ગ્રેન્ડ ફિનાલે છે. અહીં જ પાચન અને શોષણનું સૌથી મોટું અને સૌથી મહત્વનું કામ થાય છે. જેવો જ ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે, તરત જ 3 અલગ-અલગ જગ્યાએથી મદદ માટે પાચક રસોનો એક આખો પ્રવાહ આવી પહોંચે છે. યકૃતમાંથી આવે છે પિત્ત, સ્વાદુપિંડમાંથી આવે છે સ્વાદુપિંડનો રસ, અને આંતરડાની દિવાલો પોતે પણ પોતાનો રસ બનાવે છે. આ એક ટીમવર્ક છે. આ ટીમનો પહેલો ખેલાડી છે પિત્ત. એમાં કોઈ ઉત્સેચક નથી, પણ એનું કામ બહુ જ મહત્વનું છે. એ ચરબીના મોટા મોટા ગઠ્ઠાઓને સાબુની જેમ તોડીને નાના નાના ટીપામાં ફેરવી નાખે છે. આ પ્રક્રિયાને પાયસીકરણ કહેવાય છે, જેથી બીજા ઉત્સેચકો એના પર સરળતાથી કામ કરી શકે. હવે આવે છે બીજો અને સૌથી પાવરફુલ ખેલાડી, સ્વાદુપિંડનો રસ. આ તો જાણે ઓલરાઉન્ડર છે. એમાં રહેલો એમાઇલેઝ સ્ટાર્ચને, ટ્રિપ્સિન પ્રોટીનને અને લાઇપેઝ ચરબીને તોડી નાખે છે. એક જ રસ, પણ ત્રણેય પર હુમલો. અને હવે ફિનિશિંગ ટચ, આંતરડાનો પોતાનો રસ. એમાં રહેલા ઉત્સેચકો બચેલા ખૂચેલા જટિલ અણુઓને એમના સૌથી સરળ સ્વરૂપમાં ફેરવી નાખે છે. માલ્ટોઝનું ગ્લુકોઝમાં, પેપ્ટાઇડ્સનું એમિનો એસિડમાં રૂપાંતર અહીં જ પૂરું થાય છે. બસ આ પછી કોઈ વિઘટન નહીં.
તો આટલી બધી મહેનત, આટલી બધી તોડફોડ, આટલી બધી રાસાયણિક પ્રક્રિયાઓ પછી આખરે આપણને મળ્યું શું? આ આખી યાત્રાનું અંતિમ પરિણામ શું છે? અને આ રહ્યું એ પરિણામ, આપણો ખજાનો. કાર્બોહાઈડ્રેટ્સમાંથી મળ્યું ગ્લુકોઝ, પ્રોટીન્સમાંથી મળ્યા એમિનો એસિડ અને ચરબીમાંથી મળ્યા ફેટી એસિડ અને ગ્લિસરોલ. આ જ એ નાના નાના બિલ્ડિંગ બ્લોક્સ છે જેની આપણા શરીરને જરૂર છે. ચલો, ખજાનો તો મળી ગયો, પણ હવે આ ખજાનાનો ઉપયોગ કેવી રીતે થશે? આ નાના નાના પોષક તત્વો શરીરના દરેક કોષ સુધી કેવી રીતે પહોંચશે? હવે આવે છે શોષણ અને સ્વાંગીકરણનો તબક્કો. નાના આંતરડાની અંદરની દિવાલ પર લાખો, કરોડો નાની નાની આંગળીઓ જેવી રચનાઓ હોય છે, જેને વિલી કહેવાય છે. આ વિલી કોઈ સ્પોન્જની જેમ બધા જ પોષક તત્વોને શોષી લે છે અને સીધા લોહીના પ્રવાહમાં મોકલી દે છે, અને ત્યાંથી એ આખા શરીરમાં સપ્લાય થાય છે. એકવાર આ પોષક તત્વો લોહી દ્વારા શરીરના દરેક કોષ સુધી પહોંચી જાય, પછી કોષો એનો ઉપયોગ કરે છે ઊર્જા બનાવવા માટે, શરીરની વૃદ્ધિ માટે અને તૂટેલા ફૂટેલા ભાગોના સમારકામ માટે. આ ઉપયોગની પ્રક્રિયાને જ સ્વાંગીકરણ કહેવાય છે. સારું, તો જે કામનું હતું એ બધું તો શરીરે લઈ લીધું, પણ હવે જે કચરો વધ્યો છે એનું શું? હવે આપણે આપણી યાત્રાના છેલ્લા પડાવ એટલે કે નિકાસ વિભાગ તરફ જઈ રહ્યા છીએ. તો ચાલો આખી યાત્રાને એકવાર ફટાફટ ફરી જોઈ લઈએ. ખોરાક મુખથી અન્નનળીમાં, ત્યાંથી જઠરમાં, પછી નાના આંતરડામાં જ્યાં પોષક તત્વોનું શોષણ થાય છે, ત્યાર પછી જે વધેલો કચરો છે એ મોટા આંતરડામાં જાય છે જ્યાં પાણીનું શોષણ થાય છે, અને અંતે મળાશયમાં સંગ્રહ થઈને મળદ્વાર દ્વારા બહાર નીકળી જાય છે. આ છે સંપૂર્ણ પાચન પ્રવાહ. સૌથી અદ્ભુત વાત એ છે કે આટલી બધી જટિલ અને લાંબી પ્રક્રિયા આપણા શરીરની અંદર એક પણ ક્ષણ રોકાયા વગર, આપણે વિચાર્યા વગર આપોઆપ ચાલતી રહે છે. તો શું આપણે વિચારવું ન જોઈએ કે આપણા શરીરની આ છુપી ફેક્ટરીને સ્વસ્થ અને કાર્યક્ષમ રાખવા માટે આપણે શું કરી શકીએ?